જય શ્રી કૃષ્ણ બધાને. અને અત્યારે રાતના 9:15 વાગ્યા છે અને આજે ફૂલ ડે છે ને એકદમ બીજી શેડ્યુલ હતું અમારું. હું તમને બતાવું. અત્યારે જમવાનું ભાખરી છે નોર્મલ, પણ કંઈક અલગ બનાવેલી છે. જો બા ખાઈ છે. બા ભાઈવી ભાખરી કેવી છે? તરેલી ભાખરી છે ને, મસાલા વાળી છે એટલે બાને મજા આવી ખાવાની. અને હજી છે ને આની યારે ચા અને મસાલો ને એવું બધું આવશે એટલે ખાવાની બહુ મજા આવે. અને એક બીજી નવીનતા વાળી વાત અલગ ટાઈપની જો આ બે આજે મમ્મીને હેલ્પ કરાવે છે. આમ જો સિરિયસલી મહિનામાં આવે છે હું કરાવું છું. એટલે ઈ તો આ કોમેન્ટમાં ઘણીવાર બધા એમ ખબર નહીં. અને જો તું શું કરે છે? બિચારી નાની નાની ભાખરી ને એવું કરે. કાંઈ વાંધો નહીં, તું જોજે તારા પેટમાં જઈને ઈ જેવું જ કરશે. ધમ 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 ધમ. પેટમાં ગરબા ન રમવાનો હોય કઈ. રાતના કે છે ને પેટમાં વીટુ આવે છે. ઈ વીટુ ને ચમચી અંદર ભોકા મારતી હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી થઈ ગઈ તમારી તળેલી ભાખરી? જો અમને દર્શન કરાવો. સ્વાહા. હા હા હા. જો આ છે આની તળેલી ભાખરી. કેમ નહીં તને તળેલી ભાખરી એટલી બધી ફેવરેટ શું કામ છે એ કહી દે. મારી મમ્મી બનાવીને દેતા ને એટલે મને મમ્મી ના હાથથી બહુ ભાવે. હજી મને મમ્મી ના હાથથી જ બહુ ભાવે. અને તમને લોકોને તો ભાઈ વાહ, ભાખરીની નાનાનું ભાખરી આરુષીને આપી દેજો. આરુષીને ખબર પડી કે પપ્પા બ્લોગ ચાલુ કરે તે અંદર તૈયાર થવા ગઈ ને ભાઈ બંધ કરી દીધું. તો ખોલતી નથી. આરુષી ખોલ ના બેટા, ખોલ ખોલ જલ્દી. શું હાલે બા? હા બધી હા હજી હોન હા પણ કેમ કે મમ્મી ફૂલ મોણ નાખ્યું હોય એટલે ખાવાની મજા આવે, ચવાઈ જાય અને મોઢામાં જાય તો માવાની જેમ છૂટી પડી જાય. આમાં કઈ બીજી જરૂર ન પડે અને ખાવાની મજા આવે. પાછી હળવી, ક્યાંય નડે નહીં. તો જો તળેલી ભાખરી તમે લોકો કરતા ન હોય તો કરજો ને કરતા હોય તો કોમેન્ટ કરજો. બેમાંથી એક તો કરવાનું થાય. બેટા તે મસ્તીની નવી કુર્તી શું કામ પહેરી છે? એટલે રોયા છોકરો બધા રોઈ રોઈને બહાર નીકળે. હા હું તો નતો જોતો આજે કઈક થયું હોય છે. એટલે કેમ કે આ ટીચર બની હતી આવું તો મનમાં નહીં આપણે. આ એક ક્લાસ ના છોકરો રોઈ રોઈ નીકળ્યા. અરે ના આખી સ્કૂલ ના ના ઈ મ્યુઝિક વાળા ઓલા સોંગ વાળા હતા ને ઈ છોકરાઓ. ઉષા તું જો તારો પ્રભાવ જો એક ક્લાસ માંથી આખી સ્કૂલ ને રોડાવી. બરાબર એટલે તું છે ને ઈ રેવતે પાછી પોતે કહી છે કે એક જ ક્લાસ માં હતું. હા એટલે જ એમ હતું. પણ એમની બે ક્લાસ માં તો ટીચર બની હતી ને આખી સ્કૂલ રોઈ. બધા છોકરાઓ ઓબામા એના ક્લાસમાં જે છોકરાઓ હતા ને મોટી બેનો બધી મને આવીને બોલ બોલ કરતી હતી. તારી બેન તો તારી બેન ના મારો ભાઈ રોયો, તારી બેન ના મારી બેન રોય ને એવું બધું કહેતા. તો તારે ઈ મારી હારે અજ્યા કરતી ની ના બોલા ધ્રુવી નામ બોલા ના બીજા નામ બોલા. સરસ. તો આજનો દિવસ જો અમારો હોવો ગયો છે અને સવારથી બીજી શેડ્યુલ હતું કેમ કે ઉપર અમે કામમાં હતા તો થોડુંક મશીન ના પ્રોબ્લેમ આવતો હતો. તો સવારથી અમે લોકો ફ્રી નતા થયા. મતલબ કામ વહેલું પતી જવું છે ને એમાં 2-2.5 કલાક અમે લોકો લેટ થયા. અને બસ અત્યારે જે નીચે આવ્યા અને અમે બધા ભૂખ્યા હતા એટલે ઉષા ફટાફટ તળેલી ભાખરી કરે અને મેં અત્યારે જમી લીધું. મેં વઘારેલો રોટલો ખાધો. અને જો હવે આવ્યું અમારું નાનું તોફાની. ક્યાં ગયું? ટેન ટેન જા તોફાની છોકરી આવી છે. કે નહીં તું તૈયાર થાસ ને આવું બધું કર તો તારે ભણવાનું નથી? એવું કોણ કરે હવે? એ ધ્રુવા હે ઓલું લઈને બહાર મૂકી દે બેટા. જાને થેલી ની આ ખાચામાં મૂક્યો પેલા જાને ઊભી થઈ જતી. તને ભાવે પપી ભાખરી? અમને ત્રણેયને બહુ ભાવે કેમ કે મમ્મી બનાવે. હે બહુ ક્યાં મને બતાવ ઓરી આવ. જો ભાઈ આ છે તળેલી ભાખરી. હે બેટા? જમશે તો લેવો ના આઈ જાય તોય ના કે લેવા. હા આવ્યું અવાજ. આવ્યું નાનું નો અવાજ આવ્યું. એને હમણાં હું ભણી લીધું કે ભણી નથી? પણ ભણી લેજો બેટા. એટલે અને આજે સવારથી વરસાદ નતો. હમણાં અડધી કલાકથી ભાઈને વરસાદ ચાલુ થયો. દોડાદોડી કરી માલ ને બધું સામાન ને બધું અંદર લેવું પડ્યું અને હગે વગે કરવું પડ્યું. દોડાદોડી થઈ ગઈ થોડીક વારમાં તો. કાઉ સા અરે બાપા માન શાંતિથી બેઠા હતા ને ત્યાં તો દોડવું ખબર પડી એકદમ તૂટી જ પડ્યો. ત્યાં તો જલ્દી દોડીને કપડા લીધા અને બધું લીધું બાપા. નકર બધું ભીનું થઈ જાત. ઉષા આ લોકો તને મદદ નથી કરાતા. આમ જો પાછળ તું ગોલ ગોલ ફેરવાની પ્રેક્ટિસ કરે છે.
હાલો બધું ચોખ્ખું કરો અહીંયા આવે તમારે એવું છે? હે કેટલું બાકી રહ્યું? બસ 3-4 રહી હવે પૂરું ઓકે. આ લોકોનું પતી ગયું કામ તો તું શેની ઉપર બેઠી છે ખબર? મમ્મી જોયે ને તો તારો વારો કાઢી નાખશે. અરે નીચે ઉતર ત્યાંથી ની હાચે નો બેસાય એમ આમ જો. જમવા નીચે બેહી જા ધોયેલા કપડા ઉપર ઉષા. અને જો ઉષા નો ગીત બધા બેસાય. કપડા બાયણેથી લઈ આવી અને આ ખુરશી ઉપર નાખી દીધા છે. હાય હાય. મેં કાંઈ નથી કર્યું, હું તો ઊતી હતી. આમ જો રવિ હું કહ્યું એને પોચો ભાગ હતો ને કે મેં ઓને આપી દીધો. પાછો વરસાદ તૂટી પડ્યો જો પાછો આવ્યો જોરદાર શું Finger on your lips. એટલે હા એટલે ફિંગર છે તારી? વાહ સરસ. આવી થઈ ગઈ? Finger નથી, નખ છે, નખ. ઉષા, આ લોકોને કઈ કામે ચડાવ ને ખરેખર. આમ તો જો આ બેઠા બેઠા ઘરમાં ખોટા અત્યારથી ઘરમાં ન આવી ગયો એવું લાગે છે મને તો. હા આમ જો હું? ભૂખ લાગી છે, કોને આપે? રોજ ન જમાય. તમારે સન્ડે ની છુટ્ટી આવે છે કે નહીં? ના, કાલની છુટ્ટી છે કે નહીં? ના. મારા હવે તો ત્રણ હાવ ઊંધા છે. એકે વાતમાં હાથ ન પાડીને ખબર પડે કે અહીંયા છુટ્ટી દેવાની વાત કરે છે એટલે ના થાય. કાને શું કર્યું? આજે ને અંદર રૂમમાં મોઢે બતાવ્યા. શું કરો છો? ઈ છે ને આમ દોડીને આવી તો આંગળા સીધા પછી એનું મોઢું જોવા જેવું હતું. આમ જો આવું મોઢું હતું જો. હાય મોઢું જો કેવું લાગે છે. આજે બધા છે ને તોફાન મસ્તી એવું કરે. બીજું કઈ નથી. આજે વેલા ફ્રી થોડા થઈ ગયા ને એટલે પણ હજી લાવ. ના, જરૂરત નથી. બતાવ ક્યાં વાગ્યું? ક્યાં વાગ્યું? આ હાથમાં વાગ્યું. આ તો વાગ્યું નથી, આ હાથમાં વાગ્યું. ના ના આ છે ના મમ્મી. ના અગડમ 1 2 3 4 5 6 ચક્કી ઉડી ગઈ ફળ હાથમાં વાગ્યું છે લે. આ ઓય. લો દુખે પપ્પા હાથમાં ટ્રાય કરી દો. ના બસ પપ્પા હાથમાં ટ્રાય કરો. લાવો. પપ્પા તમે આમ આવો તો આમ આવો. આમ કઈ પછી બ્લોગ ઉતરતો હોય તો કેવું લાગશે? આજે ટીચર્સ ડે હતું તો તમે લોકોએ શું કરાવ્યું? ટીચરને ભણાવ્યા? કયા ટીચરને ભણાવ્યા? ટીચરને એવું કહ્યું પછી તને ખબર છે કાલે તારો ટીચર કેવો વારો કાઢશે? આજનો દિવસ તો તમારો હતો, પછી છે ને આખું વર્ષ એ લોકો પાસે હોય. એમ નહીં, જે છોકરા ટીચર બન્યા હતા ને હા એનો અમારા ક્લાસના છોકરાઓને અમારા ક્લાસને ભણાવવાનું હતું. હા તો ઈ એમનામ સંસ્કૃતની બુક ખોલીને બધાને ભણાવતા હતા અને બધા વાતો કરતા હતા. કોઈ એક પેન નથી નીકળી. એટલે કોઈ ભણ્યા નહીં ને તમારાથી? જોજો અમારાથી નહીં, ઈ લોકોથી. તમે શું કરાવ્યું? મારે તો બીજું તો એમાં ક્યાં ભણાવવાનું? તો એમાં ગાવાનું હોય. ના ગવા તું મ્યુઝિકની ટીચર હતી ને? કોણ ગાય? એ મમ્મી ખાવાનું આપો છો. કેમ નહીં? તું એકવાર એક ગીત ગાઈને બતાવવા. હા પણ જો હું ખાવાનું માંગુ ત્યારે તમે મને કહો છો. સરસ. બેટા ડાયટ કરો છો હવે, ખાલી થાળીમાં તો ખામાં. આ કેવી રીતના ખાસ કઈ ખબર પડે? અને તું કામ આવી ગયા શું કરો બે જણા? ઈ પણ દેતી નથી. કોઈને જોરથી ખાય છે. બહુ જમાઈ ગયું? ઈ પણ દેતી જ નથી ખાય આમ જો. તો હમણાં તે મોઢામાં હું રાખ્યું? ચાલો નાટક ગયું. ચાંદો રે. તો આજે છે ને 2 ટાઈમ જમવાની બહુ મજા આવી ગઈ. બપોરે છે ને કોબી બટેટાનું શાક, ભાત, પછી તુરની દાળ હતી અને રોટલી એ હતી. અને મેં બાજરાનો રોટલો ખાધો વઘારેલો. અને અત્યારે બાજરાનો રોટલો જ ખાધો વઘારેલો, કેમ કે વઘારેલો રોટલો હોય તો કાંઈ ન જોઈએ. તો મેં તો 2 ટાઈમ નહીં ખાધું. અને આ લોકોએ અત્યારે છે ને તળેલી ભાખરી કરી છે. અને તમારા લોકોનું મેનુ સાંજનું ખાસ કરીને જે ડિનર હોય ને એમાં તમે લોકો કઈ અલગ બનાવતા હોય કે જે ઈઝી રેસીપી હોય ને અલગ હોય તો ખાસ કોમેન્ટ કરજો, તો અમે લોકો એ બનાવશું. કાને તો મજા આવે હે ને? તો ખાસ એ કોમેન્ટમાં કહેજો અમને એટલે ખબર પડે. બસ બાકી આજનું રૂટીન થોડું બિઝી હતું પણ વાંધો ન આવ્યો. હવે અમે લોકો થોડા કામ ફ્રી થઈ ગયા છે અને બસ હવે વ્લોગ પૂરો કરશું અને સીધી સુવાની તૈયારી કરવાની છે. તો બધાને બાય, જય શ્રી કૃષ્ણ.